અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યામાં સબસેટ અથવા તો ડઝ નોટ સબસેટ એટલે કે ઉપગણ છે કે નહીં તે આપણે દર્શાવવાનું છે. તો પહેલી ખાલી જગ્યા છે કે 2 3 4 ખાલી જગ્યા 1 2 3 4 અને 5. તો પહેલાના ઘટકો પહેલા ગણમાં આપેલા ઘટકો જો ગણ બીમાં આવેલા હોય બીજા ગણમાં આવેલા હોય તો આપણે સબસેટ પૂરવાનું છે. એટલે કે પહેલો નિશાની સબસેટ એટલે કે ઉપગણ અને ના હોય તો કોઈ પણ એક ઘટક બાકી રહે તો ડઝ નોટ સબસેટ. તો આમાં 2 બીજામાં છે, 3 પણ બીજામાં છે, 4 પણ બીજામાં છે. એટલે કે પહેલાના તમામ ઘટકો બીજામાં છે એટલે આપણે અહીં સબસેટ તરીકે દર્શાવીશું. બરાબર છે. તો 2 3 4 સબસેટ 1 2 3 4 6 5 સુધી છે ને 1 2 3 4 5. તેવી જ રીતે આપણને ફરીથી સબસેટ કે ડઝ નોટ સબસેટ જાતે પૂરવાનું છે કે ભાઈ એ બી સી ખાલી જગ્યા બી સી ડી. તો પહેલાની અંદર એ છે પરંતુ બીજામાં એ નથી. એ ઇઝ બિલોંગ્સ ટુ ફર્સ્ટ સેટ બટ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ સેકન્ડ સેટ. ધેરફોર એ બી સી ડઝ નોટ સબસેટ બી સી ડી. બરાબર છે. તેવી જ રીતે આગળ જોઈએ કે પહેલો ગણ છે એમાં એક્સ એ તમારી શાળાનો 11મા ધોરણનો વિદ્યાર્થી છે. જ્યારે બીજા ગણમાં તમારી શાળાનો વિદ્યાર્થી તો આપણી શાળામાં 11મા ધોરણમાં હોય આપણી શાળાનો વિદ્યાર્થી હોય જ ને. માટે પહેલાના તમામ ઘટકો બીજામાં આવેલા છે તેથી સબસેટ કરીશું આપણે અહીં. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ કે એક્સ જ્યાં એક્સ એ સમતલમાં આવેલું વર્તુળ છે. જ્યારે બીજામાં જે છે એમાં એક્સ જ્યાં એક્સ એ આ જ સમતલનું એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો પહેલામાં વર્તુળો છે તો એવું ક્યાં કીધેલું કે ભાઈ એકમ ત્રિજ્યા હોય એક ત્રિજ્યા હોય 1 એકમ જેટલી. બરાબર છે. તેમાં 1 એકમ 2 એકમ 3 એકમ ગમે તેટલી એકમવાળી ત્રિજ્યા હોઈ શકે. બરાબર. તેવા વર્તુળો મળે પરંતુ આમાં 1 એકમ જ છે એટલે આના તમામ ઘટકો બીજામાં નથી. બીજાના તમામ ઘટકો પહેલામાં છે. માટે અહીં એ બી નો ઉપગણ નથી તેમ કહી શકાય. બરાબર છે. આગળ વધીએ. ખાલી જગ્યામાં સબસેટ ડઝ નોટ સબસેટ જેમાં પહેલામાં કીધું એક્સ જ્યાં એક્સ એ સમતલમાં આવેલો ત્રિકોણ છે અને બીજામાં તો સમતલમાં આવેલો લંબચોરસ. ક્યાંય સમતલમાં ત્રિકોણ ને લંબચોરસને મેળ ખાતો નથી. એક પણ ઘટક આમાં કોમન આવતો નથી. અને આવા જે ગણ છે એને આપણે અલગ ગણ કહીએ છીએ. એક પણ સભ્ય કોમન ના હોય એટલે બંનેમાં સામાન્ય ઘટક ન મળે તો એવા ગણને આપણે આ બંને જે ગણની જોડી છે એને આપણે અલગ ગણની જોડી કહીશું. બરાબર. સબસેટ તો ન જ આવે. ફરીથી એકવાર સમબાજુ ત્રિકોણ અને સમતલમાં આવેલો ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણ જે છે એ સમતલમાં આવેલો ત્રિકોણ જ કહેવાય. એટલે કે આના બધા જ ઘટકો બીજામાં આવેલા છે માટે આપણે અહીં સબસેટ નિશાની મૂકીશું. ઉપગણ છે તેમ દર્શાવી શકાય. બરાબર છે. ઉપગણ લખી શકાય. યસ. આગળ વધીએ કે એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને બીજું છે એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા જે પૂર્ણાંક જ હોય ને તો આના તમામ ઘટકો બીજામાં આવેલા છે તો સબસેટ મૂકવાનું. આગળ આપણે જે દાખલાઓ જોયા હતા એમાં ઇક્વલ ટુ હતું નહીં સબસેટ. સબસેટ એટલે પહેલા ગણના દરેક ઘટકો બીજામાં આવેલા છે તો આપણે સબસેટ નિશાની મૂકીશું. એટલે અહીં ઉપગણ એમ દર્શાવવામાં આવે છે. બરાબર છે. આગળ વધીએ.